નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવશે. મેળાના સુચારુ આયોજન માટે અને સંચાલન માટે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન વિવિધ વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાઈ રહે અને વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે જિલ્લા કક્ષાએ 28 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. સમીક્ષા બેઠક દરમિયાન પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રિકો અને માઈ ભક્તો અંબાજી પહોંચશે. શ્રદ્ધાળુઓને દર્શન સહિતની તમામ સુવિધાઓમાં કોઈ અગવડ ન પડે તે માટે તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ સંદર્ભે શ્રદ્ધાળુઓ માટે એસટી, બસ સેવા, રોકાણ અને ભોજનની વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, મંદિરમાં સુગમ દર્શન વ્યવસ્થા તેમજ સુરક્ષા, સલામતી સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી હતી. બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.